નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢમાં નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ, વ્યારામાં પોલીસ આવાસનું ખાતમુહૂર્ત. તાપી જિલ્લામાં સુરક્ષા અને સુવિધાઓ મજબૂત બનાવવા તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માંડવીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા સોંગઢ ખાતે રૂપિયા 4.47 કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું, તેમજ વ્યારામાં રૂપિયા 29 કરોડના ખર્ચે પોલીસ આવાસના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું હતું. વાલોડમાં રૂપિયા 8.92 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે રૂપિયા 8.92 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમ અંતર્ગત શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી અને લાઇબ્રેરી જેવા જનહિતના પ્રોજેક્ટ્સ નાગરિકોને અર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં અધિકારી સહિત પદ અધિકારીઓ હાજર રહ્યા હતા. વ્યારાના કોહલી ગામનો 28 વર્ષીય યુવકે ખેતરમાં દવા પી લેતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. વ્યારા તાલુકાના કોહલી ગામના 28 વર્ષીય વેવભર ચૌધરીએ ખેતરમાં જઈ અગમ્ય કારણોસર કોઈક દવા પી લેતા તેમને તાત્કાલિક પરિવારના સભ્યો દ્વારા વ્યારાના સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને તબીબ દ્વારા જ સારવાર આપવામાં આવી હતી, જેની જાણ પોલીસને કરાઈ હતી. નિઝર પોલીસે વ્યાવલ નાકા પોઈન્ટ નજીકથી આર્મ્સ એક્ટ ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો. નિઝર પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે વ્યાવલ નાકા પોઈન્ટ નજીકથી આર્મ્સ એક્ટ ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી રમેશ રાયને ઝડપી લીધો છે, જે આરોપી સામે નિઝર પોલીસ મથક ખાતે ગુનો દાખલ થયો હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ઉચ્છલમાં મહાઆરોગ્ય શિબિરથી ગ્રામ્ય આરોગ્યને નવો વેગ રાજ્યના મંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. ઉચ્છલ તાલુકાના ભણભુંજા ખાતે મહાઆરોગ્ય શિબિરનું રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે પ્રારંભ કરાયું, જે શિબિરમાં મફત આરોગ્ય ચકાસણી, દવાઓ, વ્હીલચેર અને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું, તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો. તાપી જિલ્લામાં માર્ગ સલામતી માટે સમિતિની બેઠક નાયબ કલેક્ટરની હાજરીમાં યોજાઈ. તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટર નિશાંત કુગસિયાના અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ, જે બેઠકમાં અકસ્માતો ઘટાડવા અને જનજાગૃતિ વધારવા માટે સકારાત્મક પગલાં લેવા પર ભાર મુકાયો હતો અને ટ્રાફિક નિયમોનું કડક પાલન અને વાહનો પર રિફ્લેક્ટર લગાવવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વ્યારાના મીરપુર ગામે ઝાડ પરથી 60 વર્ષીય પુરુષ નીચે પટકાતા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ મીરપુર ગામે રહેતા રામસિંહ ગામિત ઘરે ઝાડ ઉપર ચડીને કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ઝાડ પરથી નીચે પટકાતા તેમને શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વ્યારાની સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી. તાપી જિલ્લાના ડોલવણના પાઠકવાડી ગામે રબર ડેમની કામગીરીનું રાજ્યના મંત્રીએ નિરીક્ષણ કર્યું. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે નિર્માણાધીન રબર ડેમની રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલે મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટથી પાણી સંગ્રહ વધશે અને ખેડૂતોને સિંચાઈ માટે લાભ મળશે અને આસપાસના ગામોમાં પીવાના પાણીની સમસ્યા હળવી બનશે. સાથે જ કામગીરી દરમિયાન જરૂરી સૂચનો પણ મંત્રી દ્વારા કરવામાં આવ્યા હતા, જેમાં અધિકારી સહિત પદ અધિકારીઓ હાજર રહ્યા હતા. અંદર રાજવાસણા બોદેલી ખાતે અને અંબિકા નદી ઉપર આ ડોલવણ તાલુકાની અંદર પાઠકવાડી ગામ ખાતે આ બની રહ્યો છે. એમાં 5 કિલોમીટર સુધી પાણીનો ભરાવો રહેશે. 3.50 MCM પાણીનો સંગ્રહ થવાનો છે અને 650 હેક્ટર જેટલા વિસ્તારની અંદર આ પિયત થવાનું છે. નવસારી અને તાપી જિલ્લો એ બંને જિલ્લાની અંદર મહત્તમ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થવાનો છે. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.